શરદ ઋતુ એટલે ભાદરવી પૂનમથી લઈને કાર્તિકી પૂનમ સુધીનો સમય. આ સમયમાં આપણા શરીરમાં પિત્તનો ખૂબ જ પ્રકોપ થયેલો હોય છે અને વાયુ વધેલો હોય છે. એટલે આપણા શરીરમાં આપણને હાથ પગના તળિયામાં થોડી ગરમી લાગતી હોય, આપણા બોડીમાં ડ્રાયનેસ લાગતી હોય અને આપણને ક્યારેક ક્યારેક સાંધાના દુખાવા પણ થતા હોય, કારણ કે પિત્ત ખૂબ જ વધેલું હોય અને વાયુ વધી રહ્યો હોય. આ સમયે આપણને માઇલ્ડ સ્કિન ઇન્ફેક્શન જેવું પણ થાય, ક્યાંય ઇચિંગ આવે, જલન થાય, એવું બધું થતું હોય. તો આ સમયે આપણે રેગ્યુલર શું ધ્યાન રાખવું જોઈએ? તો આપણે સવારે તો 4:30 થી 6ની વચ્ચે ઉઠી જવું જોઈએ બ્રહ્મ મુહૂર્તમાં, અને જો ના ઉઠી શકીએ તો એટલીસ્ટ સૂર્યોદય પહેલાં તો ઉઠી જ જવું જોઈએ. ઉઠીને આપણે જ્યારે બ્રશ વગેરે કરીને ફ્રી થઈએ એટલે આપણે લુકવોર્મ વોટર લેવાનું 1 ગ્લાસ, અને એની અંદર ત્રિફલા ગ્રુટ છે, અશ્વગંધા ગ્રુટ છે કે બ્રાહ્મી ગ્રુટ છે, કોઈ પણ એક વસ્તુ લઈને 1 ચમચી એ ઘી એડ કરીને પીવું જોઈએ, જેથી આપણું પેટ પ્રોપર સાફ થાય અને આપણી શૌચક્રિયા પ્રોપર થાય. એ પછી જ્યારે આપણે સ્નાન વિધિ કરીએ ત્યારે યા તો આપણે ઉપટન લેવું જોઈએ, ચંદન પાવડર છે, રોઝ પેટલ છે, મચેટ છે, એવી રીતે, અથવા તો આપણે સેન્ડલવુડ ઓઇલ ઓર વેટીવર ઓઇલ ઇન્ફ્યુઝ વોટરથી પણ આપણે બાથ લઈ શકીએ છીએ. એ પછીનો સમય છે મિડ મોર્નિંગ. તો એ સમયમાં આપણે શું કરીએ? તો આપણે લાઇટ ફૂડ લેવું જોઈએ, અને એમાં આપણે મૂંગ છે, દૂધી છે, લૌકી, એવું વધારે લેવું જોઈએ. અને આપણે નોર્મલ ફૂડ લઈએ આ સિઝનમાં તો એ સ્વીટ, બીટર અને એસ્ટ્રિંજન્ટ ટેસ્ટ વધારે લેવો જોઈએ. એ પછીનો જે સમય, તો 10 વાગ્યા સુધીના સમયમાં આપણે એકવાર નેચરલ એટમોસ્ફિયરમાં રહેવું જોઈએ, જેથી સનના જે નોર્મલ રેઝ હોય કે મિડ રેઝ હોય એ આપણને મળે અને એનાથી આપણા બોડીને એક હિલિંગ એનર્જી મળે કે જે લાઇટ હોય. પછી જે મોર્નિંગ થાય એ સમયે મિડ મોર્નિંગમાં 10 વાગ્યા પછીથી 12 કે 2 વાગ્યા સુધીનો જે સમય છે, એ 12 થી 2ના સમયમાં આપણે આપણું લંચ લઈ લેવું જોઈએ, કારણ કે ત્યારે અગેન પિત્ત હાઈ હોય એટલે આપણે જે પણ ખાઈએ એ આપણને પ્રોપર પચી જાય. અને છતાં જો આપણને ગેસ કે એસિડિટી રહેતી હોય તો આપણે હિંગવાષ્ટક ચૂર્ણ લઈ શકીએ છીએ. એ પછીનો જે સમય છે તો 4 o'clock to 6 o'clock આપણે એક લાઇટ સ્નેક્સ લેવો જોઈએ, જેમાં બને તો પ્રોટીન આવે એવું કંઈ લેવું જોઈએ. એટલે કોઈ સૂપ છે કે ફ્રૂટ જ્યુસ છે એવું લઈએ, અથવા તો રોસ્ટેડ મખાના, ચના, રોસ્ટેડ દાળ, એવું બધું લઈએ તો આપણને પ્રોટીન પણ મળે અને આપણું બોડી હેલ્ધી રહે. અને સાંજે 6 થી 8ની વચ્ચે આપણે આપણું ડિનર લઈ લેવું જોઈએ, કે જેનાથી આપણને વાયુનો પ્રકોપ ના થાય, આપણે જે ખાઈએ એ ઇઝીલી પચી જાય. અને આ સિઝનમાં આપણે ખીચડી છે, સૂપ છે, એવું રાત્રે લઈએ તો એ આપણા માટે હિતાવહ છે. અને રાત્રે આપણે મૂનલાઇટમાં એકવાર વોક કરવું જોઈએ, કે જે આ સિઝનના લીધે આપણા બોડીમાં હીટ જનરેટ થઈ હોય પૂરા ડે ટાઈમ દરમિયાન, એ પેસિફાઈ કરે છે, મતલબ કે એને થોડી સબસાઇડ કરે છે. અને એ વોક લીધા પછી આપણે સ્ક્રીન ટાઈમ બને ત્યાં સુધી એવોઇડ કરવો જોઈએ અને અર્લી સૂઈ જવું જોઈએ, કે જે આપણને આપણી સ્લીપ પ્રોપર થાય અને અર્લી મોર્નિંગ ઉઠવામાં આપણને ફાયદો કરાવે. જો આ રીતે આપણે વર્તીશું તો આપણને શરદ ઋતુમાં કોઈ પ્રકારના ડિસીઝ નહીં થાય. અને છતાં પણ જો આપણે શરીરનું થોડું વધારે ધ્યાન રાખવું હોય તો આપણે કોકોનટ ઓઇલ કે સેન્ડલવુડ ઓઇલથી પાદાભ્યંગ કરવો જોઈએ ડે ટાઈમમાં. અને બને ત્યાં સુધી આપણે લુકવોર્મ વોટર લેવું જોઈએ. એટલે બને ત્યાં સુધી એકદમ ચિલ્ડ આઇટમ જેટલી આપણે ઓછી લઈશું તો એ આપણા બોડીને હીટ ઓછી આપશે અને આપણો અગ્નિ પ્રોપર રાખશે. થેન્ક યુ.